મથુર હા પેલા રંગાજીનું એ હારું થયું તે આપણને સાસની થેલી બે પડીકો આલ્યો તે આજની રાત તો નીકળી શાંતિથી બીતો આવશે. હું કહેતો હતો બાપા હા પણ આપણો બે ખાવા છે ને સારું મળશે. સારું મળશે બેટા ત્યાં આપણે શું કરીએ કે આપણો ગોગો તારે ત્યાં સારું પાછું ખાવાનું આપણે શેભરની ગાદી પર બેસેલો નાથ આપણું કોક તો વિચાર્યું છે કે નહીં ઓહો ત્યાં પછી અને પબ્લિક તો વાતો અમે કરવાની અત્યારે તો પબ્લિક એવી થઈ ગઈ એમ. અને આપણો નાથ બેઠો છે આખી પૃથ્વીનો ભાર લઈને તે કોક તો વિચાર્યું છે કે આપણા વિશે ઓહો ત્યાં પછી તે આપણો નાથ જે કરે આપણા માટે કોઈ સારું કરશે આપણે બસ ગોગા ઉપર વિશ્વાસ રાખવાનો બીજું હો તાન બાપા મને ઊંઘ આવે છે. હા તે ઊંઘો તા બેટા સારું બેટા તું ઊંઘી જતા હો કાલે ખાવા મળે ના મળે એ તો મારા ગોગાનું જોવાનું મારા નાથનું જોવાનું આપણને મોકલે છે કોક તો વિચારીને મોકલે છે બાપાએ આપણો નાથ બેઠો છે તે સુધી તો શું ચિંતા છે એ મારા રોમ હે મારા ગોગા હે મારા પારસ પેપડીના ધણી મારા નાથ એ મારી કાળી રાતના ટોકા આ જગત હુઈ ગયું એમ તું પણ હુઈ ગયો બાપા મારો તો વિચાર મારા નાથ થોડું તો વિચાર બાપા આજકાલ કરતા મારા 70 વર્ષ થયો હવે મને પગે હેડાતું નહીં મારા નાથ હવે કાલ ઉઠીને મને કોઈ ખા ના થાય તો મારા છોકરાનું કોણ થશે બાપા હા મારા છોકરાનું કોણ થશે મારા છોકરાનું તો ઠીક તારા દીવાની દિવેટનું શું થશે મારા બાપા હા એ ગોગા મારા નાથ એ મારા ગોગા મારા નાથ આજકાલ કરતા કરતા મારા 70 વર્ષ થયો બાપા આ પગ મને હેડાતું એ નહીં મારા નાથ નહીં આજકાલ હું મરી ગયો તો મારા છોકરાનું શું થશે બાપા તારા દીવાના દિવેટનું શું થશે તારા ઉમરોટના દીવાનું શું થશે બાપા હા બાપા હા શાંતિથી હોઈ જો કાલની વાત તો આપણે ગોગોજી જોડું જોનસી બેટા પણ આ મારા છોકરાનું કોણ થશે બાપા એટલું તો સંભાળ રાખ મારા બાપ એટલું તો સંભાળ રાખ થોડું તો વિચાર બાપા મારા વિશે થોડું તો વિચાર બેટા તારી વાત સાચી છે કાલની વાત તો કાલને આપણા ગોગો જ જોણે પણ તું હુઈ જા મારા બેટા હુઈ જા મારા રોમ હુઈ જા મને ઊંઘ આવતી નહીં મારા છોકરા મને ઊંઘ નહીં આવતી તું હુઈ જા હુઈ જા આ મારા છોકરાને હું જે રીતે કહું મને મારી ચિંતા નહીં મને મારા છોકરાની ચિંતા છે અમે જેટલા દાડાથી હરખું ખાધું નહીં મારા છોકરા જે હોય હા એ મારા નાથ આવા દાડા ચોથી લાવ્યો બાપા આવા દાડા ચોથી લાવ્યો એવા તો હું ગુનાહ કર્યા હતા બાપા મેં તે તું અમને આવા દાડા બતાવે બાપા હે ગોગા હે મારા પૃથ્વીના ધણી હે મારી શેભરની ગાદીના ગોગ બાપા હવે આ સહન નહીં થતું મારા નાથ સહન નહીં થતું ના હોય તો બાપા આઈને ડંખ મારી જા હવે નહીં સહાતું બાપા નહીં સહાતું ડુંગરજી એ ડુંગરજી હા ભાઈ જાગો તો સુઈ ગયા ઓહો ઓહો આવો આવો ભાઈ આવો હા સુધી આયા માં ભાઈ ઓહો છોકરા તું આ અડધી રાતે મારા ઘેર શું જરૂર પડી મારી આ તો ઘેર ઊંઘ્યો તો હા. મનમાં વિચાર આવ્યો કે લાય ડુંગરજી ની ઓટો મારતા હું એટલે આવ્યો તો અને તમે બે ખાધું કે નહીં ખાધા વગર હું ગયા બેટા અમારા બાપ બેટા બેવાનું તો શું ખાવાનું શું પીવાનું ખાવા મળે તો ખાઈએ અને પીવા મળે તો પીએ નકર પાણી પીને હુઈ જઈએ પણ બેટા તું 2 દાડા પહેલા તો મને રાત્રિ ત્યાં હેતરમાં મળ્યો તો મારા તો અત્યારે અડધી રાતે મારી શું જરૂર પડી પણ બેટા મને હજી તારી ઓળખાણ પડતી નહીં કે તારા બાપની ઓળખાણ નહીં કે તું ફલાણા ભાઈનો છોકરો છે
શું નામ છે? મારા બાપાનું નામ છે જેવરસિંહ, અને ઇવન તમે ના ઓળખો. રહી વાત મારી, તો હું અડધું ડુંગરોમાં રહું છું અને અડધું વય રહું છું. તે વય તમારા જેવી ગરીબોની સેવા કરું છું. બહુ સારું બેટા, આટલી નાની ઉંમરમાં તું અમારા જેવા ગરીબોની સેવા કરે છે. તારા મા બાપના સંસ્કાર તો જો કેવા છે. પણ છોકરા, આ જમાનો કેટલો ખરાબ છે. અત્યારે તો પોતાના ભાઈએ ખાવાનું પૂછતા નહીં. અને પહેલાના જમાનામાં કેવું હતું, જો કોઈ આડોશ પાડોશમાં કોઈ ભૂસ્યું ઊંઘ્યું હોય ને, તો ઉઠાડીને રોટલો કરીને કટકામાં કટકો રોટલો એ ખવડાવે. અત્યારે કોઈ ખાવાનો એ ભાવ પૂછતું નહીં. ડુંગરજી, આ તો કર્યું છે, એટલે જ મારે તમારા જેવા ગરીબોની સેવા કરવા આવવું પડે છે, કે મારે ડુંગરોમાં તો શું કરાવવું પડે. એવું છે? હા, ચમ બેટા ડુંગરોમાંથી? ડુંગરોમાં મારું ગામ છે, પણ હું બાજુમાં ખેતરોમાં રહું છું. એવું છે? હા, એવું છે. બરાબર. એટલે છોકરા, તું આ અંધારાનો એકલો હેડ્યો આવું, તને બીક નહીં લાગતી? એટલે ડુંગર, મને ચોથી બીક લાગે, હું પોતે જ બીક છું. ના ના, મને શંકર ભગવાન ઉપર ભરોસો છે. ઓહો, તને પછી શંકર ભગવાન ખબર પડે છે? વેદ ભર્યો છે પછી શંકર ભગવાન ની ખબર પડે છે? ડુંગરજી, જેમ તમે ગોગા વગર નહીં રેખતા ને, એમ હું મારા શંકર વગર નહીં રેખતો. ભાઈ, આ તો સંસ્કારની વાતો છે. ઝાડને જેવું પાણી પીએ ને એવો ફળ આલે. એટલે છોકરા, પેલા ભાવમાં તારા મા બાપને કોઈક હારો પુણ્ય કર્યો છે, તે તારા જેવો સેવાભાઈ છોકરો મળ્યો છે. એટલે બે છોકરા, હું તો તને પાણી તો પૂછ્યું જ નહીં. ના ના, બે હું પાણી પીને આવ્યો. હા, પીને આવ્યો પાણી. સાચું? એટલે છોકરા, તું રાતીથી એટલાથી આવ્યો, પણ હું કેટલો કરમનો કાઠો છું. હું તને ચા નહીં પી શકું એવું. મારા ઘરમાં ચા ખોડે નહીં. ના ના, બેહો, તમે પાણીની પૂછીમાં મારે બધું આવી ગયું. તમે મોટા સમૂહ એનો શું, તમે જે વાતો કરી એ કરો. એવું છે ને? હા, સારું. એટલે છોકરા, તારું નામ તો મને કે. ડુંગરજી, મારા 2-3 નામ છું. પેલા તો મને ગગો કહીશું, ગુગો કહીશું અને ગોગો કહીશું. એમાં તમારે જે ગમે એ કહેજો. ઓહો, 3 નામ છે? તાન મને તો ગગો ગમે છે. આ તે ગગો કહેજો. હું તો ગગો કે તને. હા હા. ગગા, તને હું વાત કરું મારી. મારો ભાઈ ખરો ને, એ પૈસે ટકે સુખી છે, ઢોર ઢોકણે સુખી છે. પણ હું 100 રૂપિયા લેવા જતો ને, તે મને 100 રૂપિયા નતા આલ્યા. હું જેટલું કગર્યો હતો તોય 100 રૂપિયા મને નતા આલ્યા. મેં કીધું વાટકી લોટ હાલ, તે મને લોટ ના આલ્યો. અને મને કે પેલો ખોરનું ભડકું પડી છે ને, એ લઈ જાય બાપ બેટો 2 જણા બાફીને ખાજો. મને આવો મેણો માર્યો, મને સહન નહીં થતો. સહન નહીં થતો. શું કરું ગગા? હું બધું જાણું છું. તું પૈસા લેવા ગયો તો, પૈસા ના લ્યા અને તને ખોણ ખાવાનું કીધું, પણ તું ચિંતા ના કરીશ. હું તને રંકમાંથી રાજા ના બનાવતો, હું શબરની ગાડીનું નાગ મટી જાઉં. શું વિચારે છે ગગા? આ તમારા દુઃખનું વિચાર છું. આટલું બધું દુઃખ છે તો તમે ગોગાનો વિશ્વાસ કરીને બેસી રહ્યા છો. ગગા, તું વિશ્વાની તો વાત છોડ. મારો ગોગો હાજરા હાજુરા એમ કે ને કે કુવામાં પર, તો હું એક મિનિટ ના વિચારું કુવામાં કૂદકો મેલતો. એટલો વિશ્વાસ છે મારા ગોગા ઉપર મને. અને એક સપનું મારું રહી ના જાય તો સારું છે. બાકી બધો ગોગો દયા કરે ને, અને ગોગો હાજરા હાજરું મળે ને, એટલું સપનું મારું પૂરું કરે મારો નાથ તો ભલે. ડુંગર, એ ડુંગર, તું ચિંતા ના કરે, તારો ગોગ જરૂર આવશે. આવશે, મારો બાપ આવશે. ડુંગર, તને કેવી રીતના સમજાવું? હું તારી શેભરની ગાડીનો કાળો નાગ છું. એટલે ગગા, ઘડી એમ ફરીને હું વિચારે છે? એ તો કોઈ નહીં, એમ વિચારતો હતો કે ડુંગરથી કેટલા કાઠાઓ, આટલું બધું દુઃખ છે તો ગોગો કરું છું. ગોગાની તો વાત ના થાય. એક સમય મારા ખાવા પીવાનું ના હોય ને તો ચાલે, પણ મારા ગોગા વગર ના ચાલે. અને જો કદાચ ગોગો મને રૂબરૂ મળી જાય ને, તો મારા ચોબડાની મોજડી કરીને પહેરાવું. ગોગા મોજડી કરીને. એટલું બધું મોનો? હા. એ ડુંગરબા, હા, બાર આવજો. રંગોજીને આ રીતે મંદિરે બેહીએ. એ આવું તમે બેહો, હું આવું. એ હા. હા. હું વાતો ભૂલી ગયો. તમારા બાપ બેટા માટે હું ટિફિન લાવ્યો તો.
એટલે ખાઈ લેજો તાને. અને હું જઉં છું ઘેર. હા તે વળતો સમય ને પર થાય એટલે આય. જય ગોગા. જય ગુગા. બાપા મથુર છોકરો તો હુઈએ જો ઊંઘવા દે ને. મેં તો રૂમ બેઠા આ ખાવાનું મેં કહું હું આવું હો મંદિર જઈને. એ મારા ગોગા, એ મારા પારસ પેપડીના નાથ, મારે શેબરના ગાદીના ગોગ, એ બાપા. બધા ભાઈઓને મારા જય ગોગા. જય ગોગા આયા બે જય બાપા. બેહો. આજ બધા ભાઈઓ એકદમ ભેગા થઈને બેઠા તો મારી શું જરૂર પડી તે મને બોલાવ્યો આટલો. અમે તને ચમ આટલે બોલાવ્યો ખબર હે? અમારા બધા ભાઈઓનું તારું દુઃખ જોયું જવાતું નહીં એટલે કીધું ડુંગરને મંદિરે બોલાવીએ અને મહારાજને બે પ્રશ્ન કરીએ. શું કેવું રમતું? ઓ વાહ, વાત સાચી છે. દુઃખ આવી જાય કાઢવું પછી. તારી પરિસ્થિતિ બહુ હાલ પેલી વીક છે એટલે અમને યાર જોયું જવાતું નહીં. સારું સારું બધા ભેગા થઈને એટલું કોક કરો, મહારાજને પૂછો. હું તો થાકી ગયો છું હવે. છોમા હા મહારાજનો પાઠ લાવજે અંદરથી અને અગરબત્તી લેતા જઈ બે. પૂછે વળી મહારાજને કોઈક રસ્તો બતાવતો બરી સારી વેરા આવે. હું તો બાપા બાપા કરું નાખો તારે શું કરું બીજું. અગરબત્તી અરગા જલ્દી. બસ બસ લાવ. હે મારા નાથ, સારું કરજે બાપા. એ મારા શંકરના ગામ શંગાર મારા નાથ મારા પારસના ભોગા એ શબરની ગાડીના ગો દોડ લઈને પાટો પર આવજે બાપા. જો ભાઈ જો માં શાંત લે મહારાજ મિક્કે ચૂપે જા. બોલા રમ તું હું કરશું કે આપણે પૂછો એવા બાપા આમ પૂછો મને કેમ આટલી બધી તકલીફ આવે છે, કેટલો વટી પડી છે મારા નાથની. ચોંભાઈ ના બધી ચોંભાઈ બોલો. બેસજો આટલા યાર રોમની ગાદી છે. દેવનું દુઃખ હોય ગમે જે તો મહારાજ વેણ બનાવે ને બધાને 14 નું વેણ બનાવવાડી દેવનું દુઃખ હોય તો ડુંગળી કલમો તો આવું જો ઓહો. આમાં આવું ને આવું વેણ આલ્યું એવું 19 કરોડ નો વધાવો મહારાજ પકડ.
નહીં રે જા તું બોલી જાય ઈવન બોલાવતા આવતા હું એરો તાઈ બોલાવા બોલાવા પડે. ઈવન કે ના ચાલે એમ. વાત સાચી હું ઘરનો છું એટલે મહારાજમાં ના અડવા દે ઈવન ચાલે હોવા હું એના પાસે શીખેલો એ ગુરુ છે અમારા હોવા આ તો બોલાવા પડે કે યુવાન તા વહેલા. કીધું તું એ કે હું આવું બધું પાલીને કોમ પાલીને કેટલા રહ્યા લે યાર કીધું હા આયા રસ્તામાં જ હતા. સમજ આવતા હતા ઓહો. હે ગોગા હારું જય ગોગા. જય ગોગા જય ગોગા ભાઈ રોમ રોમ રામ રામ લે મંગા શુભા જગ્યા કા થોડી લે તું ઈ બે આજુ બે હોય હે બાપા લાવ ભાઈ સાપી લાવ બધું ઉતારમાં ભૂલી જઈએ યાર. હા રે લ્યો હા લઉં છું કરીને ચા ભેગા છે ભાઈ? આ ડુંગરનું દુઃખ છે ને એમનો ભાઈએ નક્કી કર્યું કે આપણે દુઃખ જોવાતું નહીં એટલે ના હોય તો મહારાજને બે પ્રશ્ન કરીએ તો રસ્તો બતાવ હોવા શું બાપા કાયદેસરનો ડુંગર છે ભાઈ ચા પોતનો એ ધરતીના ધણી માનસિક એટલે આપણે નક્કી કર્યું છે કે ડુંગરજીને ગોગાની તકલીફ છે. મારા નાથને કેટલા ઓટી પડી છે. હું હાથે પજે થઈ ગયો બાપા, હાથે પજે થઈ ગયો. હવે તો લમણો વાર. તે તમારું કદાચ આ ગોગાનું દુઃખ હોય, શેભનની ગાડીના કાળા નાગનો વખો હોય હે તો બરોબર આ કલમ પકડો અને કણ ગણીજો. 28 ગણ થવા દઉં. 5, 10, 15, 20, શું 28? શું 28? તે જીએ બાપા કે મારા કાળા નાગનો વખો ને વખો એવો રમતુજી લે એક જ દાવો પકડો એ બરોબર 21 બનાવો. શું 21 છે હોવા અરે મારા નાથને કેટલા ઓટી પડી બાપા. ઉગ્યા છીએ, શાંતિ રાખો. સુમા હા તમે મંગોન 2 થઈને દોડે ખારો બનાવો તો ભાઈ મારા ગોગાનો વખો બીજો કોઈ વખો છે નહીં. મંગા વધાવ બનાય ચાલ્યો સર હોવા એવું આ ધર્મની ગાદી ઉપર એક જ ભગવાન 52 કણનું વેણાલ હારું. છ 52 ને 52 છે ભાઈ. શું પછી રંગાજી બોલો રમતુજી હા બોલો કાલ જેવી દેરાનું કોઈ વખો ને આખરે તો ભાઈ તમારે સંગાત રહેવું પડે હો. હોવા તો ડુંગરજી મારે તમને એક જ વાત કરવી છે. કયો બાપા કયો. તે સાચું હોય તો હા કહેજો, ને ખોટું હોય તો મને પાછું વાળજો. હા હા તે બરોબર તમારા હાથમાં 9 કણનો વધાવો પડે તો આગળ તમારી વાત કેવી છે તે બરોબર 9 બનાવવાની. શું નવું છું એ મારા શું. તે ડુંગરજી હા એક દારો સમય એવો બન્યો કે કાળી રાતે મારા તમારા પણિયારા મારા ભોગને આપવું પડ્યું હતું. તે મારું એક ઉઘરાણું છે. આવો મારો રોમ કહે છે, મારો શંકર કહે છે. તે દાડે તમે મને લાકડી મારી લે. હા સાચું કે ખોટું? સાચું બાપા સાચું બાપા હારું કરજી સાચું. છે ભાઈ આવો રંગાજી એક તમારા હાથમાં વેણ થાય કંઈક આ નાકા મારો વખો અને તમારા હાથમાં થાય વધાવો. શું આંટકન મારે આવશે એ સોમા વેણ પકડો સતનું કા વાતો ખોટી થશે નહીં. મને તો શું ખબર બાપા. તું એ ગોડો કેવાય કે મહારાજ ને મરાય લાકડી મરાય તાન પણ બીક ના મારે મેં તો લાકડી મારી હતી. મેં કોઈ જોઈ તો લાકડી મારી નથી. મને તો બીક લાગી હતી કે આ હેરું ચોથી આવ્યું.
મહારાજ માફ કરો, કારા માથેના મોનવી છીએ, ભૂલ થાય, ખમા કઈ ખોરો લે બાપા. તે શોભા મંગા માફ કરવા ના કરવા તો મારા શંકર પાણ છે, વાત સાચી છે. પણ લે ભાઈ આ વધાવ તું પકડ સગા. પછી ડુંગરજી વખો આટલો સ નહીં, આ તો હજી તમારી વાતો છે, પણ લે આ મોટા મોટો વખો આટલો ને મોટું મોટું દુઃખ કાઢીએ, આવું વેણ બનાવ. બાબા વેણ છે. ભાઈ એક દારો સમય ને વેળા એવું હતું તો હોવાનું કોઈ કન્યા હાલવા તૈયાર, વાત સાચી છે. હે હોવાનું કોઈ કન્યા હાલવા તૈયાર ન કરતો. એ દારો હોવાને મારી સભાની ટેકરી હું નજર ના છે. અને એવું કીધું તું કે બાપા મારું હગું કરાય અને મને હું પરણી જાઉં એટલે અમે 2 જણ તારા પાડા દર્શન કરવા આવશું. તે આ છોકરો આલ્યો અને ભાઈએ ભગવાનના ઘેર જતી રહી, પણ ડુંગરને ટાઈમ મળ્યો નહીં. એ ડુંગર આટલા મારા મોટા મોટા વખો તે મારી શેભરની ગાદી મારા ડુંગરાઈને મારો દર્શન કરી જા એટલે તને ખબર મજા. ઓ અરે બાપા વેણ બનાવવાનું છે. સૌ વેણ. એ ભાઈ ડુંગરજી, હા રમતુજી બોલો. અને રંગાજી વભળો. બોલો. આ ડુંગરજીને વખો મટાડવો હોય તો એક રસ્તો છે. બોલો. હાઉ થતું તો વળી પહેલા. એ તમારા બધાને ભાઈઓને ભેગા થઈને ડુંગરજીને લઈ અને શેભાની ટેકરીએ મારું દર્શન કરવા આવવું પડે. આવો બાપા આવો. અને તો જઈને ગોગો તમે ગોગાને જ પૂછજો. હે? અને ગોગો પછી ડુંગરજીને સોરે એટલામાં પણ મારી નાભી ને મારું અંતર એમ કે છે કે આ ડુંગરજીના ઓહણ ગમે તે કોતો ઘેર કોતો બાર કોતો છોકરાને કોતો યુવાને ગોગો હાજરા હજુર પરચાલે છે પણ આ ઓળખીએ ક્યાં નહીં. બરોબર. તે મારા હું વધારે કોઈ કહેવું નહીં, પણ ગાલનો દોરો ડુંગરજી સુખ લેવું હોય તો અને શેભાની ટેકરીએ જઈને મારા નાસ્તો દર્શન કરી આવો એટલે બહુ સારું બનશે, બહુ ખમા બનશે. કાલનો દાડો ઉગે અને શેભરની ગાડી આપણે જવું છે, રજા હાલ દે મહારાજ. એટલે ભગવાન એવું તમારા હાથમાં ગોગો જાતે જાત વેણ બનાવો અને બરોબર અઢાર બનાવો. સૌ વેણ. એ બાપા જો ભાઈ તાર કાલ જાઓ શેભર અને દર્શન કરી આવો. એ મારી શેભરના અને મને તો બોલાવશે તો હું તો આય, હું તો કા ના પાડું. ના ના આપવાનું બધો ના આપવાનું કોઈ નહીં. મંગાવો બ્રો હું કહું. બોલો. કોઈ રહી ના જાય એવું કરું. ડુંગર ફાયન તો સગવડ નહીં સાબલ લઈ જવાની મહારાજના મંદિર. વાત સાચી. એટલે પોચ પછી આપણે જ કાઢવા પડશે. વાત સાચી. ટેકો કરજો ભાઈ. ટેકો કરવો પડે થોડો ઘણો આપણે. ના ના ટેકો કરજો. શું કેવું છો મારે? અરે બહુ પણ છે મોયા આલે ડુંગરજી કોઈ ચિંતા નહીં. મોયા આલે મારે એ બોને બાપાના દર્શન થાય કે. વાત સાચી. મારો નાથ બધોનું સારું કરે. મને હું ખબર બાપા આટલા વટી પડી છે મારા નાથ. પણ તારા જો ગોડો કોઈ નહીં, તને ખબર ના પડે કે આપણે મહારાજ જઈને બાધા કરી આવીએ. પૂર્યું કેવું રમતું? વાત સાચી. ભૂલ થાય તો ભોગવવી પડે, તો દેવ છે. ભૂલ હવે જબરી ભૂલ થઈ ગઈ રંગાજી. જો રંગાજી હું રજા લઈ લો પાટની. ના બસ એટલું જ હતું. એ ભગવાન કાલે જઈએ આપણે. કશો વાંધો નહીં. લો ભાઈ આમાં મૂકી દો. અને બધા ભાઈઓ આવજો હો સવારે 8 વાગે. કહેવા ના હોય યાર. શું કીધું રમતું? આવી જવું 8 વાગે. રોણાજી તમે આવજો. હા યાર શું કીધું? અને પોતપોતી થોડો ટેકો કરજો. હા વાંધો નહીં, કશો વાંધો નહીં. શું અરે કીધું? આ અમારા મનમાં એવું પાપ હોત તો અમે આટલે બેઠક જ ના કર્યું હોત. ના હાલ મારી પરિસ્થિતિ ના ના કશો વાંધો નહીં. બહુ પણ છે અમે ટેકો કરશું કીધું નહીં યાર. લેવા તા લેણામજી જય ગોગા. એ જય બાપા હારું. એ મારા નામ. એ બાપા હારું કરજે બાપા.
લેવા તાર સવારે હા આવી જાઉં. રમતુજી ના પેલા ગાડીવાળા કઈ રાખજો હા એ તો વાંધો નહીં, હું ફોન કરી દઉં છું તેવા. હે હા વાંધો નહીં. હવે એટલે એ કે વહેલો આવી જાય કે ઓકે હો હા